હરિઓમ તત્સત. હું ઘણીવાર કહું છું કે મુસાફરીમાં ભક્તિ ભળે તો એ યાત્રા બની જાય છે, ઘરમાં ભક્તિ ભળે તો એ મંદિર બની જાય છે, માણસમાં ભક્તિ ભળે તો એ મહામાનવ બની જાય છે. બસ એ જ રીતે ભોજનમાં જ્યારે ભક્તિ ભળે છે તો એ પ્રસાદ બની જાય છે, મહાપ્રસાદ બની જાય છે. નમસ્કાર, આજે કલ્પવૃક્ષ કિચનમાં દક્ષિણ ભારતના એક નાનકડા તીર્થનો પ્રસાદ બનવા જઈ રહ્યો છે, જેને આપણે આમ તો સરળ ભાષામાં ખીર કહીએ છીએ, પરંતુ એ ખીર જ્યારે ભગવાન કૃષ્ણચંદ્રજીને સાઉથના એ અંબાલાપુડા મંદિરમાં ધરાવવામાં આવે છે ત્યારે એ પાલ પાયસમ બની જાય છે, એટલે કે મહાપ્રસાદ બની જાય છે. પાલ એટલે દૂધ, પાયસમ એટલે પવિત્ર પ્રસાદ. સંસ્કૃત ભાષામાં પાયસ શબ્દને ખીર પણ કહેવામાં આવે છે. મતલબ એ થયો કે પવિત્ર દૂધની ખીરનો પ્રસાદ. આવો આ સાઉથ ઇન્ડિયન ખીરની રીતિ ભાતી અને પદ્ધતિને સમજી અને પ્રભુ માટે પ્રસાદ બનાવીએ. અને હા, આ રેસીપી સાથે ભગવાન કૃષ્ણનો એક ઇતિહાસ જોડાયેલો છે, જેની વાત હું આગળ કહું છું. જય શ્રી કૃષ્ણ. પ્રિયજનો, પાલ પાયસમ એટલે કે સાઉથની આ ખીર બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ, જેમાં ચોખા લીધા છે, દૂધ લીધું છે 1 લીટર. ચોખાને પાણીની અંદર પલાળી રાખવાના છે 20 મિનિટ સુધી. પછી આપણે એના આગળ જોઈએ છીએ કાજુ બદામ, ડ્રાય ફ્રૂટ્સ બધા પોતાની ઈચ્છા અનુસાર. એ ઉપરાંત કાળા મરીનો ઉપયોગ થશે, તેજ પત્તાનો ઉપયોગ કરવાના છીએ, દળેલી ઇલાયચી, સુગંધ માટે સ્મેલ માટે થોડું કેસર લેવાના છીએ અને ચોખ્ખું ગાયનું ઘી. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આવો આપણે પાલ પાયસમ બનાવીએ. ભક્તો, ચોખાને આપણે ગુજરાતીઓ જ્યારે ખીરમાં નાખીએ ત્યારે સીધા નાખતા હોઈએ છીએ, પણ સાઉથની અંદર ચોખાને પહેલાં પણ પલાળવામાં આવે છે, કારણ કે આ ચોખા છે ને આપણે ભાંગવાના છે આગળ જતાં. એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી ચોખા લઈએ છીએ. હાલ હું 3 વ્યક્તિ માટે બનાવું છું. 3 મુઠ્ઠી ચોખા લઉં છું. સારી રીતે એને પલાળવા દેવાના. 20-25 મિનિટનો ટાઈમ જશે એટલે એકદમ સરસ પોચા થઈ જશે અને પછી એને આપણે ક્રશ કરી દેવાના છે, ભાંગી દેવાના છે. એ આગળ જોઈએ છીએ. પ્રિયજનો, 20 મિનિટ પછી જોઈએ છીએ તો ચોખા એકદમ સરસ ફૂલી ગયા છે અને આવી રીતે એને આખા ભાંગા ક્રશ કરવાના છે હાથથી. મિક્સર ગ્રાઇન્ડની જરૂર નથી, પણ મૂળ પરંપરાગત રીતે જે બને છે રેસીપી, જેની અંદર ચોખાને આખા ભાંગા કરી નાખતા હોય છે. બહુ વધારે પણ નહીં, પણ ફક્ત ટુકડી કરી નાખવાની. અને જો ટુકડા ચોખા લઈએ તો કોઈ વાંધો નથી. આ તો આપણી પાસે બાસમતી આખા રાઈસ હતા, એને આપણે ભાંગ્યા છે. હવે સંપૂર્ણ કોરા કરવા માટે આપણે નાખી દઈએ છીએ આમાં. પાણી એકદમ નીતરી જાય પછી આપણે એને પકાવીશું. તો ઇતિહાસ કંઈક એવો છે કે સાઉથ ઇન્ડિયાની અંદર ચંપકશરી નામે એક નગર હતું અને જેનો રાજા ખૂબ જ ધાર્મિક વૃત્તિનો હતો, પણ સત્તા સંપત્તિના કારણે થોડોક મદ આવેલો અને એને મનમાં એમ હતું કે બધાનું પાલન પોષણ હું કરું છું. પણ આખીરમાં ભક્તની રક્ષા ભગવાન કરતા હોઈને એ ભગવાન કૃષ્ણચંદ્રજી સાધુના વેશમાં જાય છે અને રાજાની પાસે ભિક્ષા માંગે છે. રાજાએ કહ્યું કે બોલો બોલો સાધુ મહાત્માજી, કેટલા શું જોઈએ છે? ભિક્ષુકે કહ્યું કે મારે તો ચોખા જોઈએ છે. કેટલા જોઈએ છે? એ વખતે ભગવાને ભિક્ષુકના વેશમાં એમ કહ્યું કે શતરંજના બોર્ડ ઉપર, શતરંજ જે ચેસ આવે છે એ વખતમાં શતરંજ હતી, એમના બોર્ડના જે ખાના હોય બસ એટલા ચોખા મારે જોઈએ છે. પણ શરત એ છે કે દરેક ખાનાની અંદર ડબલ કરતા જવાના. રાજાને પહેલાં તો સમજાણું નહીં અને આખીરમાં શતરંજનું મોટું બોર્ડ લાવવામાં આવ્યું અને 1 ચોખ્ખો 1ના ડબલ કરીને 2, 2ના ડબલ કરીને 4, 4ના ડબલ કરીને 8, એ રીતે ડબલ કરતાં છેક 64માં ખાના ઉપર પહોંચ્યા. અને એ વખતે રાજા જુએ છે તો પોતાનો ચોખાનો જે ભંડાર ભરેલો હતો એ ખાલી થયો છે. આખીરમાં બીજેથી લાવવા પડ્યા છે, છતાં પણ એ આંકડા સુધી પહોંચી ના શક્યા. અને રાજાને ચમકારો થયો છે કે નક્કી આ સાધુના વેશમાં કોઈક મહાપુરુષ છે કે ભગવાન છે કે જે મારી આંખ ખોલવા માટે આવ્યા છે. હું આપીને કેટલું આપી શકું? આપનાર તો ભગવાન પોતે હોય છે. આખીરમાં રાજાને પોતાની ભૂલ સમજાય છે અને ભગવાનના ચરણોમાં પડે છે. ભગવાન પ્રગટ થયા છે અને કહ્યું છે કે તારા મનમાં જેમ હતું કે લોકોની સેવા હું કરું છું અને બધાનું પાલન પોષણ હું કરું છું, પણ એવું નથી. ભગવાન છે એ જ આ સૃષ્ટિના રચયિતા છે અને એના પોષણના કરનારા છે. આખીરમાં રાજાની આંખ ખુલે છે અને એનો અહંકાર છે એ ભંગ થાય છે અને ભગવાને બદલામાં માંગ્યું છે કે તું મારી શરતમાં હાર્યો છે, એટલે આ નગરની અંદર સુંદર મોટું મંદિર બનાવજે અને જેની અંદર
મારા નામે ચોખા છે એની ખીર બનાવવાનો પ્રારંભ થવો જોઈએ અને અનંતકાળ સુધી, જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી એ ખીરની પ્રસાદી છે એ તમામ લોકોને મળે એવી મારી ઈચ્છા છે. અને મારા ભક્તો, આજે પણ સાઉથ ઇન્ડિયાની અંદર આ નાનકડું એવું એક જે મંદિર છે અંબાલાપુરમ કરીને, તો એની અંદર આજે પણ આ ખીરનો પ્રસાદ, જેના ચોખાનું નામ વાસુદેવ રાખવામાં આવ્યું છે, અને વાસુદેવ હરેનો નાદ આજે પણ ત્યાં બપોરે અને સાંજે થાય છે અને ખીરનો પ્રસાદ દરેક લોકોને આપવામાં આવે છે. તો આવો એક સરસ મજાનો ઇતિહાસ આ સાઉથની ખીર સાથે, જેને આપણે નામ આપ્યું છે પાલ પાયસમ, તો આ પાલ પાયસમ ખીર એનો આ ઇતિહાસ હતો. ગેસની ફ્લેમ ધીમી કરી 1 ચમચી ઘી નાખીએ છીએ, જેની અંદર આપણે સૌપ્રથમ કાજુ બદામ ડ્રાયફ્રૂટ્સને આપણે રોસ્ટ કરી લઈએ છીએ. પહેલાં બદામ નાખીશું, પછી કાજુ, પછી કિશમિશ. ભક્તો, કાજુ બદામને રોસ્ટ કર્યા પછી તેજ પત્તા નાખી દઈએ છીએ, એની સ્મેલ બહુ સારી આવતી હોય છે. અને પછી નાખીએ છીએ કાળા મરી 8-10ની સંખ્યામાં. હલકા રોસ્ટ થઈ જાય પછી તરત જ એક ઘીની અંદર આપણે નાખી દઈશું ચોખા. હવે સારી રીતે ચલાવશો. ભક્તો, 1 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો ભાતનો રંગ બદલવા લાગ્યો છે. ભૂલશો નહીં, આપણા ભાત પલાળેલા છે પાણીની અંદર. ઘીમાં સાંતળીશું એટલે પાણી બળી જશે, ઇવાપરેટ થઈ જશે અને ભાત છે પછી ધીમે ધીમે પોતાનો રંગ બદલશે. આશરે 2 થી 3 મિનિટનો ટાઈમ આપવાનો છે, જેનાથી ભાત છે એકદમ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય અને ઇવન કાચા પણ ના રહે. પાણી બળી જવું જોઈએ અને ભાતનો રંગ થોડોક લાલ થાય પછી આપણે આગળ જોઈએ છીએ. હજી 1 મિનિટનો ટાઈમ આપણે આપવો પડશે. ભક્તો, આશરે 2 થી 3 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે ચોખા આપણે જોઈએ છીએ તો હલકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે દૂધ નાખવાનો સમય આવી ગયો છે. જુઓ તો પાણી બળવાનો હજી અવાજ ધીમો ધીમો આવે છે. બસ હવે એ જ સમયે આપણું ફૂલ ફેટવાળું ગૌશાળાનું જે દૂધ છે એ નાખીએ છીએ. ભક્તો, એક મહત્વની વાત અહીંયા એ છે કે આ ખીરની અંદર યુઝ્યુઅલી લોકો ખાંડને કેરમલાઇઝડ કરીને નાખતા હોય છે, જેનાથી એની સુગંધ છે એ પણ અલગ આવે છે અને એનો કલર છે પણ બદલી જાય છે, થોડો કોફી કલર જેવો થઈ જાય છે. પણ ગોળની જે પરંપરાગત રેસીપી છે એ પણ બહુ સરસ છે અને ગોળ છે ખાવામાં હેલ્ધી પણ હોય છે. તો આજે પણ સાઉથ ઇન્ડિયાની અંદર આ ખીર બનાવતી વખતે લોકો ગોળ પણ નાખતા હોય છે અને આજે આપણે આ રેસીપીની અંદર ગોળનો ઉપયોગ કરવાના છીએ. કદાચ મેં પ્રારંભમાં આ વાત ન કરી હોય તો આજે આપણે ગોળનો ઉપયોગ કરીને આ રેસીપી બનાવવાના છીએ. આપણે વ્યવસ્થા અનુસાર, સ્વાદ અનુસાર સાકર અથવા ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ભક્તો, દૂધ નાખ્યા પછી જોઈએ છીએ તો આશરે 10 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને ચોખા છે એ અડધા ચડી ગયા છે, અડધા પાકી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ધારીએ તો સાકર નાખી શકીએ છીએ. ખાંડ નાખવી હોય તો એની બીજી એક પદ્ધતિ છે, પણ એ આપણે ફરીવાર ક્યારેક જોઈશું. પણ આજે અનેક રીતિઓમાંથી એક રીતિ એવી છે કે આ દૂધની ખીરની અંદર ગોળ નખાતો હોય છે. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થશે કે દૂધ સાથે ગોળ થોડો ખવાય, પણ આજે અંબાલાપુરા મંદિર છે એની અંદર આજે પણ
ગોળમાંથી જ ખીર બનાવતા હોય છે. તો સ્વાદ અનુસાર આપણે ભાત અડધા પાક્યા છે ત્યારે જ આપણે ગોળ નાખીએ છીએ. તમે સ્વાદ અનુસાર જોજો. હું હાલ ખીરની માત્રા અનુસાર 4 મોટી ચમચી ગોળ નાખું છું. અને ગળપણનું પ્રમાણ પણ આપણે આપણી મરજી અનુસાર ઓછા વધતા પ્રમાણમાં કરી શકાય છે. ગોળ કાળો હોય, દેશી હોય તો થોડીક ખીરનો કલર કાળો થશે, પણ એનાથી ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. ગોળવાળી ખીર પણ બહુ સારી લાગતી હોય છે. મેં ઘણીવાર બનાવી છે અને ચાખી છે તો ખરેખર બહુ સારી લાગે છે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. ગોળ ઓગળી જશે ત્યાં સુધીમાં ભાતનો દાણો છે એ પરફેક્ટલી પાકી જશે. અને પછી આપણે ઉપરથી સરસ સુગંધ આવે એના માટે એલચી નાખીશું અને ગાર્નિશિંગ માટે કાજુ બદામને પિસ્તા નાખીશું, અને એ પણ ઘીમાં ફ્રાય કરેલા. ભક્તો, સાઉથ ઇન્ડિયાની આ રેસીપી જેની ખાસિયત એ છે કે આની અંદર જાયફળ નથી આવતું, પણ એની જગ્યાએ કાળા મરી, તેજપત્તા, થોડીક ઇલાયચી નાખતા હોઈએ છીએ અને કેસર પણ વ્યવસ્થા અનુસાર હોય તો નખાય. બાકી ભાત અને કાળા મરી અને તેજપત્તા એની જે સુગંધ છે, સ્મેલ છે, અને ખાસ કરીને ગોળ સાથે, તો એ ખરેખર ખૂબ જ અદ્ભુત અને અલગ ટેસ્ટ આપે છે. તો આ એક ખીરની ખાસિયત પણ છે. 2 થી 3 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છીએ તો સુગંધ બહુ સરસ આવે છે. ભાત પાકી ગયા છે, ચેક કરીએ છીએ તો. કેસર આપણે નાખીએ છીએ ઉપરથી. થોડીક આપણી પાસે ઇલાયચી છે અને પાવડર નાખીએ છીએ. કાજુ બદામ અને કિશમિશ જે આપણે ઘીમાં રોસ્ટ કર્યા હતા એની સુગંધ બહુ સરસ આવશે. કાજુ બદામને ખાસ કરીને ઘીમાં રોસ્ટ કરશો તો એની સુગંધ, સ્મેલ બહુ સારી આવે છે. એ રીતે ટ્રાય અવશ્ય કરજો. કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ. ખીર ઠરે એટલે ફરીવાર પાછી થોડી ઘાટી પણ થાય છે. ખીર અને દૂધપાકમાં ફેર એટલો હોય છે કે ખીરની અંદર ભાતનું પ્રમાણ વધારે હોય છે, દૂધપાકમાં ઓછું હોય છે. એટલે ખીરની કન્સિસ્ટન્સી ગરમ હોય ત્યારે આટલી હોય, જો ચલાવીએ તો સરસ ઇઝીલી ચલી જાય છે. હવે આ ઠંડી થશે, ઠરશે એટલે એકદમ માપે કન્સિસ્ટન્સીની થઈ જશે, જેટલી ઘાટી ખીર હોવી જોઈએ એટલી. આવો ઠાકોરજીને ભોગ લગાવીએ અને છેલ્લે આપણી શરત અનુસાર જે પણ કંઈ ઘરમાં બનાવો, જ્યારે પણ બનાવો, ઠાકોરજીને પહેલાં ભોગ લગાવજો. ઘરના મંદિરમાં જે ભગવાન બિરાજમાન હોય એને સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ ભગવાનને થાળ ધરાવવો જોઈએ, અને પછી જ આપણે અને પરિવારને જમવું જોઈએ. એ મારા આગ્રહ સાથે પરિવાર પાછા મળીએ છીએ એક નવી રેસીપી સાથે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.